વર્તમાન સમયમાં કોરોના અને કેન્સર જેવી બીમારીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે। આ સ્થિતિમાં જે લોકોએ પોતાની બચતમાંથી મેડિક્લેમ અથવા અન્ય કોઈ વીમા કવચના રૂપમાં મેળવ્યા હોય તેઓને આ પ્રકારની મહામારી અથવા બીમારીના સમયે મોટું આર્થિક પીઠબળ મળી રહે છે। આ પ્રકારના દર્દીઓ વધુ સારી તબીબી સેવાઓ મેળવી શકે છે। જામનગરના જાણીતા બચત સલાહકાર મનોજભાઈ મણિયાર સાથે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલા દ્વારા આ મુદ્દે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। મજાની વાત એ છે કે અહીંયા આવ્યા પછી કોરોના જે મહામારી આવી છે એમનું પણ ઇન્સ્યોરન્સ ઉતરે છે। એ અહીંયા આવ્યા પછી અમારી જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમનું ધ્યાન પડ્યું હતું, એટલે અમે લોકો આપણે મનોજભાઈને જ પૂછ્યું કે જે કોરોના મહામારી આવી છે એનું જે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત આવે એમાં ગવર્મેન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ આ બાબતનો સ્વીકાર કરે છે? કોરોના મહામારી માટેના ગવર્મેન્ટે જ કોરોનાની પોલિસી બહાર પાડેલ છે અને એ મિનિમમ 400 રૂપિયાથી માંડીને વધીને ઉંમર પ્રમાણે પ્રીમિયમ આવતું હોય છે। 3 મહિના, 6 મહિના અને 9 મહિનાને આ રીતે અત્યારે શોર્ટ ટર્મની પોલિસી આવેલી છે। તો હું લોકોને અપીલ કરું છું કે એનો તમે બહોળો લાભ લ્યો, કારણ કે આ કોરોના મહામારીમાં શું ખર્ચો આવે છે અને કેટલો આવે છે એ કાંઈ ખ્યાલ નથી આવતો, તો આનો તમે લાભ લેતા કોરોના ધારો કે પોઝિટિવ પછી સારવાર લેવાની વાત આવે તો આપણને આ જે કંપનીમાંથી આપણે ઇન્સ્યોરન્સ લીધો હોય એ ઇન્સ્યોરન્સ કંપની પૂરી પાડે છે? હા, એટલે કે તમે કોરોના લીધો હોય, મારી પાસે એવા 3-4 દાખલા છે કે પોલિસી લીધાના 15 દિવસ પછી રિસ્કવર ચાલુ થતું હોય છે। તો એક દાખલો એવો હતો કે 17 દિવસ પછી જ રિસ્કવર આવ્યું, એટલે ટૂંકમાં એને ક્લેમ આવ્યો હતો અને આપણે એનો જે ફાઇલ આવ્યા પછી 15 દિવસમાં પેમેન્ટ આપ્યું હતું, એટલે લગભગ 15 દિવસ પછી તમારો ઇન્સ્યોરન્સ ચાલુ થાય છે, એટલે 15 દિવસ એને જે વેવ પીરિયડ કહેવાય। રકમની વાત કરીએ તો રકમ કેટલીક મળે છે? એમાં એવું છે મિનિમમ 50,000નો છે ને મેક્સિમમ 3 લાખનો વીમો આવે છે। એનું પ્રીમિયમ કેટલું હોય છે અંદાજે? પ્રીમિયમ 300 થી માંડીને કીધું ને 3,000, 4,000, બહુ મોટી ઉંમર હોય તો થોડુંક વધી જાય, બાકી નોર્મલ પ્રીમિયમ જ હોય છે। એમાં કમનસીબે ધારો કે કોઈ પણ વસ્તુ કેશ એક્સપાયર થઈ જાય તો એમાં શું થાય? અને એટલે એક્સપાયર થઈ જાય એટલે આ પોલિસી છે ને ખાસ કોરોનાની દવા માટેની છે। એક્સપાયર થઈ જાય એટલે કે જે ખર્ચો થયો છે ને એ જ મળવાનો, મેડિક્લેમ જ મળે। મેડિક્લેમ છે કોરોનાની હેલ્થ પોલિસી સ્પેશિયલ, કે ઘણા લોકો પાસે શું છે કે હજી આપણી એટલી બધી અવેરનેસ નથી કે લોકો પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, તો એ અત્યારે ટેમ્પરરી કોરોનાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લેશે તો એને ઘણી રાહત રહેશે। ધારો કે જે લોકો પાસે હેલ્થ પોલિસી છે તો એ લોકોને આ કોરોનાનો લાભ મળે છે? હા, એટલે કોરોનાની પોલિસી 2 ટાઈપની છે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એમાંય કોરોના કવર થાય છે, અને કોરોનાની સ્પેશિયલ પોલિસી છે એમાંય કોરોનાનો તમને રિસ્ક કવર મળે છે કે ભાઈ કોરોના થાય એટલે તમને સ્પેશિયલ 2.5 લાખ રૂપિયા મળી જાય છે। એટલે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં જે છે એમાંય પૈસા મળે અને કોરોનાય 2.5 લાખ જુદા મળે। એટલે જે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, અમુક આપણા ઇન્ડિયન લોકો પાસે, એટલે કે એ બાબતની જાગૃતિ નથી આપણા લોકોમાં, તો હેલ્થ ઇન્સ્યોરન્સ ધારો કે પોલિસી લે છે તો એમાં કઈ ટાઈપની વ્યવસ્થા હોય છે કે આપણને પેમેન્ટ મળે છે? હેલ્થ ઇન્સ્યોરન્સમાં તો શું છે કે બે ટાઈપની, જે કેશલેસ છે અને બીજું કે આપણે ખર્ચો એટલે ટૂંકમાં થઈ જાય ખર્ચો પછી આપણે ફાઇલ મૂકીએ એટલે તમને પૈસા મળી જાય એ રીતે। કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે? એટલે એમાં તો લગભગ 2,000 થી ઉંમર પ્રમાણે ચાલુ થાય, 2,000 થી માંડીને 20,000, તમારી ટૂંકમાં કેટલા લાખનો વીમો લેવો છે એ પ્રમાણે પ્રીમિયમ વાર્ષિક હોય છે? એ વાર્ષિક પ્રીમિયમ હોય છે, એ ઓરિજિનલ હેલ્થ ઇન્સ્યોરન્સ જેને અમે કહીએ છીએ। 2,000 રૂપિયા એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તો એ વર્ષ દરમિયાનનો જ વીમો હોય છે અને પછી એમાં કાંઈ મળતું નથી અને બીજા વર્ષને રિન્યુ કર્યું તો બીજા 2,000 ભરવા પડે? હા, એટલે એમાં શું છે કે દર 10 વર્ષે તમારે એમાં પ્રીમિયમ વધતું જાય છે, એ જ પ્રમાણે પ્રીમિયમ વધતું જાય અને નોન રિફંડેબલ આવે છે। દર વર્ષે આપણે પેમેન્ટ તો ભરવું પડે અને એ માંડી વાળીને ભરવાનું, ને એમાં જો વર્ષમાં કોઈ પણ વાત બની જાય તો આપણને એમાં એલું રિટર્ન મળે છે? તો વીમાની રકમ જેટલું રિટર્ન 100% મળે છે। એટલે આપણે મોટી રકમ, ધારો કે આપણે બાયપાસ સર્જરી કરાવી કે એ મોટી રકમ દેવાથી આપણે બચી જઈએ છીએ? હાજી, ચોક્કસ। તમારી પાસે 10 લાખનો વીમો છે અને 7 લાખનો ખર્ચો થયો છે તો 7 લાખ રૂપિયા કંપની આપે છે। અહીંયા આવ્યા પછી હેલ્થ ઇન્સ્યોરન્સ બાબતની પણ એક વાત નવી જાણવા મળી છે, કારણ કે આપણા જીવનની અંદર કાંઈ પણ નાની મોટી ઘટના બનવાની છે, એને ન બને તો સારી વાત છે, જો પણ બને તો આપણે બેંક બેલેન્સ અથવા કે આપણી જે સેવિંગ કરેલી રકમ હોય એમાંથી આપણે ઓછા ન કરવા પડે, એટલા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ જરૂરી છે કે જે 1 વર્ષ દરમિયાન જે કાંઈ 3, 4, 5 હજાર રૂપિયાનું જે એનું પ્રીમિયમ ભરવાનું હોય છે એ માંડી વાળીને ભરવાનું હોય છે, એ રિટર્ન નથી મળતા, પણ જો કાંઈ પણ કમનસીબે કાંઈ પણ વાત બને એટલે કે એનું રિટર્ન આપણે જે મેડિકલમાં ડૉક્ટર લોકોને હોસ્પિટલને જે પેમેન્ટ કરવાની વાત હોય છે એ આ લોકો એજન્સી એટલે કે જ્યાંથી આપણે ક્લેમ્પ લીધો હોય છે ત્યાં એ લોકો આપણને આ રકમ પૂરી પાડે છે। અહીંયા આવ્યા પછી એક બીજી નવી વાત જાણવા મળી છે, કોરોના મહામારી પછી પણ એક કહેવાય કે જટિલ રોગ જે છે એવો કેન્સર આપણા જીવનની અંદર આવતો હોય છે, એની અંદર પણ કલ્પના બહારનો આપણે લોકો દર વર્ષે ખર્ચો હોય છે, તો એ બાબતની વાત શું છે એ પણ આપણે મનોજભાઈ પાસે જાણશું। મનોજભાઈ, આપણે ધારો કેન્સર થઈ જાય છે એમાં પણ ઓપરેશનની જેવી વાત આવતી હોય છે, એમાં જીવન મરણ વચ્ચેની વાત આવશે, એમાં રકમ સારી વાપરવી પડતી, એ બાબતનો ઇન્સ્યોરન્સ કેવી રીતે કવર થાય છે? આપણી પાસે કેન્સર પોલિસી પણ અવેલેબલ છે, LIC લાઈફ ઇન્સ્યોરન્સમાં છે અને દરેક હેલ્થ ઇન્સ્યોરન્સમાં પણ પોલિસી અવેલેબલ છે। એટલે એ તમારે 25 લાખ,
50 લાખ 5 લાખ જે રીતે તમારે લેવી એ પ્રમાણે પ્રીમિયમ આવે છે. અને એનું કેન્સરમાં પણ 6 મહિનાનું વેઇટિંગ પિરિયડ છે અને 6 મહિના પછી જો કેન્સર થાય તો તમને પહેલાં 25% પાછા આપે છે, પછી 50% પાછા આપે છે. સ્ટેજ 1 સ્ટેજ 2 પ્રમાણે છે. તો હું લોકોને અપીલ કરીશ કે કેન્સરનો દિવસે ને દિવસે વ્યાપ વધતો જાય છે, તો અવેરનેસને વધારો તમારી, અને એના માટે જો આપણે પૈસા આપણી બેંક બેલેન્સ ના તોડ્યું હોય તો એક નાનો એવો કેન્સર પોલિસી લઈ લો. એનો પ્રીમિયમ કેટલો હોય છે? એનું પ્રીમિયમ તો એ જ પ્રમાણે છે. નાનકડાને તો ખાલી 1000 રૂપિયા આવે છે, અને જેમ એજ વધતી જશે એમ થોડુંક વધતું જશે, પણ એટલું બધું નથી આવતું કે જે આપણે એફર્ટ ના કરી શકીએ. એટલે આ રીતે 1000 રૂપિયાથી શરૂ થાય છે અને એની અંદર રકમ જે કહેવાય એ બધી મોટી મળે છે. આપણા શરીરમાં શું થવાનું છે ભવિષ્યમાં એ આપણને પણ ખબર નથી. તો એના માટે એડવાન્સની અંદર જો આપણે બધી વ્યવસ્થા ઊભી કરીએ તો એક તો બીમારીનું ટેન્શન આવતું હોય છે અને બીજું આર્થિક ટેન્શન આવતું હોય છે. આર્થિક ટેન્શનથી જો આપણે પ્રશ્ન હલ કરવો હોય તો એડવાન્સ જાગી જવું જોઈએ, જેથી કરીને આપણા જીવનમાં જે બીમારી આવી છે એનો આપણે સામનો કરવાનો આપણને શક્તિ મળે.